સોમનાથથી જ્યાં કોળી સમાજના આંદોલનનો અંત આવ્યો છે। કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં સુખદ ઉકેલ આવી ગયો છે। ગૌશાળાની જગ્યા પર હાલ કોઈ ડેમોલેશન નહીં કરવામાં આવે આ ખાતરી આપવામાં આવી છે। બેઠકમાં સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય બિમલ ચુડાસમા હાજર રહ્યા હતા। બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સહિતના જવાબદારો પણ હાજર રહ્યા હતા। સાંસદ રાજેશ ચુડાસમાએ હાલ પૂરતું ડિમોલેશન નહીં કરવાની ખાતરી આપી હતી। સોમનાથ ટ્રસ્ટ સાથે આગામી સમયમાં ચર્ચા બાદ લેવાશે અંતિમ નિર્ણય। ગૌશાળા હટાવવાની વાત હતી અને ત્યારબાદ જે વિવાદ થયો એનો અંત એવી રીતે આવ્યો છે કે પહેલાં સોમનાથ ટ્રસ્ટ ત્યારે જ્યાં સુધી બેઠક ન થાય અહીંયાના અધિકારીઓ એની જોડે બેઠક ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું ડિમોલિશન ત્યાં કરવામાં નહીં આવે અને એમનો તમામ સમાજના આગેવાનો, ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા અને બધા આગેવાનો આ વાતને સ્વીકારી છે અને આ આંદોલન અહીંયા પૂરું કરશે એવી પણ ખાતરી આપી। કલેક્ટરે અને એસપીએ બાંહેધરી લીધી અને એના વતી બાંહેધરી સંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ લીધી છે। એમને બાંહેધરી લીધી છે કે જ્યાં સુધી ટ્રસ્ટ સાથે ચર્ચા ન થાય અને જે પણ નિવારણ ન આવે ત્યાં સુધી ડેમોલેશન કરવામાં નહીં આવે।